નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। ફરી એકવાર ભાષા પર બબાલ મચ્યું છે, ભાષા પર ઘમાસાણ મચ્યું છે અને આ ઘમાસાણ મચ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલા એક નિવેદનને કારણે। ભૂતપૂર્વ સિવિલ સેવક આઈએએસ આશુતોષ અગ્નિહોત્રીએ એક પુસ્તક લખ્યું, મેં બુંદ સ્વયં ખુદ સાગર હું, અને આ પુસ્તકનું વિમોચન દિલ્હીમાં અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું। આ વિમોચન કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન કર્યું, જેમાં તેમણે કહ્યું કે આ દેશમાં અંગ્રેજી બોલનારાઓ ટૂંક સમયમાં શરમ અનુભવશે। આવા સમાજનું નિર્માણ દૂર નથી। તેમણે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે ભારતનો ભાષાકીય વારસો પાછો મેળવવાનો અને માતૃભાષાઓમાં ગર્વ સાથે વિશ્વનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે। ત્યારે હવે અમિત શાહના આ નિવેદનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો છે કે ભાજપ આરએસએસ ભારતના ગરીબ બાળકોને અંગ્રેજી શીખવવા માંગતા નથી, કારણ કે તેઓ ઈચ્છતા નથી કે તમે પ્રશ્નો પૂછો, આગળ વધો કે સ્પર્ધા કરો। તેમણે એમ પણ કહ્યું કે અંગ્રેજી એ બંધ નથી, અવરોધ નથી, તે એક પુલ છે। શરમ નથી પણ શક્તિ છે। અંગ્રેજી સાંકળ નથી પણ તે સાંકળો તોડવાનું એક હથિયાર છે। અંગ્રેજી છે તો રોજગારી છે। હવે અંગ્રેજી ભાષા પર સવાલ ઉભો થયો છે, કારણ કે હવે એ જીવનનો મહત્વનો, અભ્યાસનો મહત્વનો, ટેકનોલોજીનો મહત્વનો ભાગ છે। રોજગારીનો જ નહીં પણ વૈશ્વિક સંબંધોનો પણ મહત્વનો ભાગ છે। એક તરફ અમિત શાહ અને બીજી બાજુ રાહુલ ગાંધી ભાષા પર આમને સામને થયા છે, ત્યારે અંગ્રેજી પર આર પાર પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી, આ સાથે કોંગ્રેસમાંથી જોડાયા છે નિદતભાઈ બારોટ, અને રિસર્ચ સ્કોલર આપણી સાથે જોડાયા છે જેમનું નામ છે હાર્દીબેન ભટ્ટ। આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। નમસ્કાર નિલેશભાઈ, મારો પહેલો સવાલ આપને કે અમિત શાહે જે આ નિવેદન તેમણે આપ્યું છે ભાષાને લઈને, તેમણે ભારતીય ભાષા પર એક તરફ ભાર મૂક્યો છે અને બીજી બાજુ અંગ્રેજી બોલનારાઓને હવે ટૂંક સમયમાં શરમ આવશે એ પ્રકારનું જે નિવેદન આપ્યું છે, જેને લઈને અંગ્રેજી ભાષા પર જે આ ઘમાસાણ મચ્યું છે સોશિયલ મીડિયા પર, શું કહેશો આ નિવેદન પર? જી હિરલ, મંતવ્યના દર્શક મિત્રોને નમસ્કાર। જે રીતે 2014 પહેલાં કે ભારતીય જે સંસ્કૃતિ કે જે પરંપરા, અમારી તો પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે પહેલું ભારતીય નામથી શરૂઆત થાય છે, અને આજે કમલમમાં સ્વર્ગીય રૂપાણી સાહેબની પ્રાર્થના સભા હતા, તો એમના ઉલ્લેખથી કહું કે અમારામાં વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, એવું એમનું વિચાર હતો, સંકલ્પ હતો, અને સિદ્ધ કર્યું હતું કે જ્યારે ભારતની જે સંસ્કૃતિ છે કે છેલ્લા 200 વર્ષ એટલે અંગ્રેજોનો શાસન, મંગલ પાંડેના આપણે 75 વર્ષ આઝાદીના એ પહેલાંના આપણે જોઈએ છીએ, તો આ અંગ્રેજોએ જે આપણી ઉપર જે આમ પ્રેશરાઇઝ કર્યું કે થોપી, અમિત શાહજીએ એવું ક્યાંય નથી કહ્યું કે અંગ્રેજી ભાષાથી વિરોધ કંઈ છે। એમણે એવું કહ્યું કે અંગ્રેજી ભાષાની પેરેલર બીજી ભાષાની નિમ્ન કક્ષા નીચી કે એનું લેવલ ડાઉન ના કરવું જોઈએ, આ વિષયમાં એમને વાત કરી છે। જ્યારે આપણે ભારતીય તરીકે એક આપણી હજારો વર્ષ પરંપરા છે, આપણા એક વેદો છે, આપણી જોડે લેખિતમાં 1000 વર્ષોની સંસ્કૃતિ છે હિરલ, હજારો વર્ષની લેખિતમાં છે કે આપણા સંસ્કૃતિ પરંપરા અનુયાયીઓ આ બધું જ બીજા દેશો અપનાવે છે અને પછી આપણને સલાહ આપે છે કે તમે આ કરો। અમિત શાહજી પોતે એક રાષ્ટ્રહિત માટે નરેન્દ્રભાઈનું અભિગમ છે કે ભાઈ બીજી ભાષા, આજે આપણા મુખ્યમંત્રી સાહેબ પણ કહે છે ભૂપેન્દ્રભાઈ કે ભાઈ ગુજરાતી ભાષામાં વાત કરીએ તો દિલથી દિલ સુધી વાત જલ્દી પહોંચે છે। તો પોતાની ભાષા, જે દેશની ભાષા છે, એને તમારે એક પ્રાયોરિટીમાં મૂકવી જોઈએ। અને આ તો હજારો વર્ષ આપણી તો સંસ્કૃતિ છે કે આપણી જોડે તો વેદો લખેલા છે ને બધા કેટલાય પુરાણોમાં લખેલું છે। તો આને મેં જોયું થોડા સમય પહેલાં કે એને પણ કોટ કરવામાં આવ્યું કે શક્તિ બનાવી આરએસએસ, ભાજપ, પ્રધાનમંત્રીથી માંડીને મારા જેવો નાનો કાર્યકર્તા આજે પોતાની ભાષામાં પોતાને ગર્વ થવો જોઈએ।
આજે આપણે પેનલમાં છીએ, બેન છે, તમે છો, તો આપણે પોતે ભારતીય તરીકે ગર્વ અનુભવીએ છીએ. તો તમારે હિન્દી બોલવું હોય, દેશની ભાષા હોય, દેશની ભાષા જે પ્રાચીન હોય, સંસ્કૃતિ, આ બધું છે, પુરાણોમાં લખેલું છે. તો તમારે આને થોપવી ના જોઈએ. અને જે અંગ્રેજો એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપની પછી એ લોકો યુનિવર્સિટી, સ્કૂલો, ઘણું બધું એમને ભારતમાં સ્થાપિત કર્યું. તો એનો મતલબ એવો નથી કે આપણી પુરાની જે સંસ્કૃતિ છે, પરંપરા છે, કે આપણી ભાષા છે, એને છોડી મૂકીએ. જી, અમિત શાહજી આ શબ્દોમાં કહ્યું છે કે બીજી ભાષા છે, ભાષાનો પણ ગર્વ થવો જોઈએ. ને આપણા ત્યાં તો હવે વિદેશના કેટલા પણ એવા સ્ટુડન્ટો આવે છે કે આપણી લેંગ્વેજ શીખે છે. આજે ગુજરાત યુનિવર્સિટી માંડીને કેટલી એવી દેશની યુનિવર્સિટી છે કે દેશના કેટલા એવા વિદેશના વિદ્યાર્થીઓ આવે છે. તો આ આપણી પ્રાચીન પરંપરા, વેદોનું અનુભવ, સાંસ્કૃતિક, આ ભારતની એક સભ્યતા છે. જી નિલેશ અને ભાઈ. એ વિષયમાં એમને વાત કરી છે. જી બિલકુલ નિલેશભાઈ, ભારતીય ભાષાનું ગૌરવ તો છે જ, પરંતુ જે રીતે અંગ્રેજી ભાષા અત્યારે જે આપણા જીવનમાં જે રીતે પ્રસરી ગઈ છે, તે મહત્વ એનું એટલું બધું વધી ગયું છે કે અંગ્રેજી વગર ચાલતું નથી. એટલે આ સવાલ ઊભો થયો છે. અને પહેલા પણ અંગ્રેજી ભાષાને લઈને આવા સવાલો ઊભા થઈ ચૂક્યા છે. આવી ડિબેટો પણ પહેલા પણ થઈ ચૂકી છે. કોંગ્રેસમાંથી આપણી સાથે નિદતભાઈ જોડાયેલા છે. નિદતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે અમિત શાહે જે નિવેદન આપ્યું તેના પર રાહુલ ગાંધીએ જે વળતો જે પ્રહાર કર્યો છે, તેમણે કહ્યું કે અંગ્રેજી શરમ નથી પણ શક્તિ છે, અવરોધ નથી પણ પુલ છે, સાંકળ નથી પણ સાંકળ તોડવાનું એક હથિયાર છે. શું કહેશો? બેન, આપે જે વાત શરૂ કરી અને ભારતીય જનતા પક્ષના મિત્રએ જે વાત કરી, એમાં હું એમ કહીશ કે જે બોલ્યા એને ફરીથી રિવાઇન્ડ કરીને જોજો. એમાં સ્ટુડન્ટ બોલાયું હશે, સ્કૂલ બોલાઈ હશે, યુનિવર્સિટી બોલાઈ હશે. આપણા ત્યાં અંગ્રેજી ભાષાના શબ્દો હવે લોકોને બોલીમાં વણાઈ ગયા છે. આપણે એવું કહીએ કે હું યુનિવર્સિટી નહીં પણ વિશ્વવિદ્યાલય જ બોલીશ, હું સ્કૂલ નહીં પણ શાળા જ બોલીશ, હું સ્ટુડન્ટ્સ નહીં પણ વિદ્યાર્થીઓ જ બોલીશ. આ છે એ કોઈ પણ બાબતની અતિશયોક્તિ છે. ભાષા એ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાની વાત સમજાવી શકે, પોતાના વિચારો રજૂ કરી શકે, એની માટેનું માધ્યમ છે. આ કોઈ લડાઈ માટેનું માધ્યમ નથી. આપણે ચોક્કસ કહીએ કે આપણા ધર્મગ્રંથો, આપણા વેદો હોય, આપણા ગીતાના સાર હોય, ગીતાના શ્લોકો હોય, એ સંસ્કૃતમાં જે વાંચવાની મજા આવે ને સમજવાની મજા આવે તો બીજી કોઈ પણ વિદેશી ભાષામાં ન આવે, સ્વાભાવિક છે. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે કોઈ વ્યક્તિને અંગ્રેજી આવડતે એ શરમ અનુભવશે. શેની શરમ ભાઈ? આ દુનિયામાં જે કોઈ વ્યક્તિ જે કોઈ ભાષા અથવા જે કોઈ કૌશલ્ય શીખે છે એ પોતાની રોજગારી કરવા માટે, પોતે બીજાની સાથે સારી રીતે ચર્ચા કરી શકે, વાત કરી શકે, વિચાર આપી શકે, એની માટે આ કૌશલ્યો અને આ ભાષાઓ શીખવાની હોય છે. અંગ્રેજી ભાષા શીખવી એટલે ભારતીય સંસ્કૃતિના વિરુદ્ધ હોવું. અને સંસ્કૃત ભાષામાં કશું જ ન આવડતું હોય પણ ગુજરાતીમાં બોલે રાખવું એટલે ભારતીય સંસ્કૃતિની તરફે હોવું. આવી વાત પણ બહુ નર્યો દંભ છે. કોઈને સારું અંગ્રેજી આવડતું હોય એનો અર્થ એવો નથી કે વસુદેવ કુટુંબકમની ભાવના એનામાં ન હોય. જેને સારું અંગ્રેજી આવડતું હોય એને એવું નથી કે નમોસ્તુ નંતાય સહસ્ત્ર મૂર્તય સહસ્ત્રપાદા શિશર રૂબા હોય, આવું સંસ્કૃત નહીં આવડતું હોય. આવું પણ આવડતું હશે. જેને અંગ્રેજી આવડતું હોય એ ભારતીય સંસ્કૃતિના નહીં, અને જે ગપ્પા મારતા હોય ગુજરાતીમાં રસપ્રદ રીતે લખતા આવડતું ન હોય, સંસ્કૃતના 4 શબ્દો આવડતા ન હોય, માત્ર ભારતીય જનતા પક્ષનો કેસ નાખીને ગામમાં ફરતા હોય, એ ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરે અને અંગ્રેજી વાળા શરમ અનુભવે. આ વાત જ આખી વાહિયાત છે. આ દુનિયામાં અત્યારે વ્યક્તિએ ટકવા માટે સારું શીખવું પડે. અંગ્રેજી, હિન્દી પણ આવડવું જોઈએ, માતૃભાષાનું ગૌરવ જ હોવું જોઈએ, માતૃભાષા આવડવી પણ જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિની મૂળ ભાષા હોય એ પણ આવડવી જોઈએ. અને તમારે ચીનમાં વેપાર કરવાનો હોય કે ફ્રાન્સમાં વેપાર કરવાનો હોય કે જર્મનમાં વેપાર કરવાનો હોય તો ત્યાંની ચીની અને ફ્રેન્ચ પણ આવડવી જોઈએ. આજે આપણે યુવાનોને, વિદ્યાર્થીઓને એમ કહીએ કે તમે આ બધું ભણવાનું છોડી દો, તમારે માત્ર સંસ્કૃતમાં જ વાતો કરવાની ને સંસ્કૃત ને ભારતીય સંસ્કૃતિની વાતો કરવાની, તો આ દુનિયાની ટેકનોલોજી, આ દુનિયામાં એનું રોજગાર, એનું પોતાનું બીજી જગ્યાએ જવાનું એક્સેપ્ટન્સ, એને લોકો સમજી શકે એવા લોકોનું પ્રમાણ આ પણ એટલું મર્યાદિત થઈ જશે. આપણે છેવટે ભાષા શેની માટે શીખતા હોઈએ? હું તેલુગુ કે મલયાલમ શીખું તો શેની માટે શીખું? કે હું કદાચ દક્ષિણ ભારતમાં મારો વેપાર ધંધો હોય તો હું એને સારી રીતે સમજાવી શકું, એની સાથે વાત કરી શકું. એમાં શરમ અનુભવવાની ક્યાં આવે? મને અંગ્રેજી સારું આવડતું હોય, હું તો અંગ્રેજીનો ટીચર છું, મને અંગ્રેજી સારું આવડતું હોય એટલે હું શરમ અનુભવું. આ તો બહુ કાલ્પનિક વાત છે. રાહુલ ગાંધીએ જે વાત કરી છે તો એના સંદર્ભમાં કરી છે કે જે વ્યક્તિને જુદી જુદી ભાષાઓ, એમાં અંગ્રેજી પણ આવી જાય, એ આવડતી હશે,
એને દુનિયા સાથેનું કોમ્યુનિકેશન કરી શકશે, દુનિયા સાથે ચર્ચા કરી શકશે, લોકોની સાથે રોજગારીમાં પોતાનો અવાજ ઉપાડો કરી શકશે અને પોતે અને પોતાના પરિવારના ભરણ પોષણમાં એ ઉપયોગી થશે. હું એમ નહીં કહું કે ભારતીય સંસ્કૃતિની કે સંસ્કૃત કે હિન્દી કે ગુજરાતી ન આવડવું જોઈએ, આવડવું જ જોઈએ. પહેલો અધિકાર છે આ ભાષાઓનો આપણી ઉપર. આપણે ગુજરાતમાં હોઈએ, ગુજરાતી આપણને આવડતું જ હોવું જોઈએ. પણ આપણી કમનસીબી તો જોવો, 56% છોકરાઓ ગુજરાતી વિષયમાં નપાસ થાય, ગ્રેસિંગ કરવું પડે આવી પરિસ્થિતિ છે આપણી પાસે. 40% શાળાઓમાં ગુજરાતીના શિક્ષકો નથી. આપણે 3 ભાષાઓ વચ્ચે એક શિક્ષક શાળામાં આપીએ છીએ પ્રાથમિક સ્કૂલમાં. અને ભાષાની વાત કરીએ, આપણે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી આ 4 ભાષા ભણાવાતી હોય ત્યારે પ્રાથમિક સ્કૂલમાં એમ કહીએ છીએ કે આ 3માંથી એક વિષયનો શિક્ષક આપીશું, 2 વિષયના શિક્ષક નહીં આપીએ. જ્યાં અંગ્રેજીનો શિક્ષક આપ્યો હોય એ શાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી થોડું ઘણું આવડે, ગુજરાતી ને હિન્દી કશું ના આવડતું હોય. આપણે 10મા ધોરણમાંથી સંસ્કૃત વિષય ઓલમોસ્ટ કાઢી નાખવા જેવી સ્થિતિમાં ઊભી કરી દીધી છે. આપણે એન્જિનિયરિંગ કોલેજ ખોલીએ અને એમ કહીએ કે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ ભણાવશે, વિદ્યાર્થીઓ પ્રવેશ નથી લેતા. લોકોને એમાં ભણવું નથી. લોકોને પોતાની રોજગારી, પોતાનું ઘર, પોતે કેવી રીતે જીવન જીવી શકે એની માટેનું શીખવું છે. આ રાજકીય પક્ષનો વિષય જ નથી કે કોણ કઈ ભાષા બોલે ને કઈ ભાષા શીખે. આ તો વ્યક્તિનો સ્વતંત્રતા છે કે મારે કઈ ભાષા શીખવી. પણ હું ચોક્કસ કહીશ કે આપણને સંસ્કૃત, આપણી હિન્દી અને આપણી ગુજરાતી એનું ગૌરવ જ હોવું જોઈએ, એ આવડવું જ જોઈએ ને શીખવું જોઈએ. દરેક યુવાન 5-25 શ્લોક મોઢે બોલી શકતો હોય એ આપણી માટે ગૌરવની વાત હોય અને એ આપણી સંસ્કૃતિનું રક્ષણ કરે. પણ આપણે એમ કહીએ કે એને અંગ્રેજી આવડે છે, બીજું બધું ભલે ગમે એટલું આવડતું હોય, પણ અંગ્રેજી બોલે છે એટલે એ શરમ અનુભવે છે ને એ ભારતીય સંસ્કૃતિને વિપરીત છે. આ તો હાસ્યાસ્પદ અને કાઢી નાખવા જેવી વાત છે. જી બિલકુલ. હાર્દીબેન, હું આપને પૂછવા માંગીશ કે આપ રિસર્ચ સ્કોલર છો, તો અંગ્રેજી ભાષાને લઈને આપ શું કહેશો? અંગ્રેજી ભાષા કેટલી જરૂરી, કેટલી મહત્વની? હિરલ, આમાં એકચ્યુઅલી એવું છે કે અંગ્રેજી ભાષા બોલનારો વર્ગ આપણે એક આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો એ લગભગ 11% જેટલો જ છે. એટલે કે આપણે અંગ્રેજી એ આપણી બીજી ભાષા તરીકે પ્રસ્થાપિત થયેલી છે અને જે હિન્દીનો વર્ગ છે એ 44% જેટલો વર્ગ છે આંકડાકીય દ્રષ્ટિએ. એટલે આપણી મેઇન જે મુખ્ય ભાષા છે એ તો હિન્દી જ છે, પણ આપણે અંગ્રેજીને ક્યારેય પણ ઇગ્નોર ના કરી શકીએ. કેમ કે આજે સવારે હું ઉઠી અને હું ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું તો હું હિન્દીમાં જો ઇન્ટરવ્યૂ આપીશ તો એ મને એવું પૂછશે કે કેન યુ સ્પીક ઇન ઇંગ્લિશ? તો ત્યારે મને એક જે મને ફીલ થશે ને કે મને આ યાર ઇંગ્લિશ નથી આવડતું, એ જે મારો ડર હશે ને કે હું મારી ગમે તેટલી હું મારા વિષયમાં એક્સપર્ટ હોઉં, મારામાં સૌથી સારામાં સારી સ્કિલ હોય, પણ જ્યારે હું ઇંગ્લિશમાં કોઈ મારો ઇન્ટરવ્યૂ ના આપી શકું ત્યારે હું બીજા બધાની દ્રષ્ટિએ પાછળ ફેંકાઈ જઈશ. તે સિવાય આપણી જે NEP 2020 છે એના ઉપર પણ 3 ભાષા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. એક તો રાષ્ટ્રભાષા, બીજી આપણી માતૃભાષા અને ત્રીજી જે પણ અંગ્રેજી છે કે બીજી કોઈ પણ તમારે ભાષા જે શીખવી હોય તેના ઉપર. તો આપણે NEPમાં પણ જોવા જઈએ તો અત્યારે પણ અમુક અભ્યાસક્રમો ગુજરાતીમાં આપણને આપવામાં આવ્યા છે, પણ વિદ્યાર્થીઓના મગજમાં એક ડર છે કે જો અમે અમારી પ્રાદેશિક ભાષામાં કે પછી રાષ્ટ્રભાષામાં અમારો અભ્યાસ આગળ વધારીશું તો આગળ જતાં જે અમને નોકરી મળવાની છે એ નોકરી મળવામાં અમે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જઈશું. તો સૌથી પહેલાં તો જે આ ડર છે આપણી જનતાના મગજમાં, એ ડર સૌથી પહેલાં દૂર કરવા માટે સરકારે આમાં ભગીરથ પ્રયાસો કરવાની એક તો જરૂર છે. તે સિવાય ભાષા એક એવી વસ્તુ છે કે જે ક્યારેય એકબીજાના વિરોધમાં ના હોઈ શકે. કદાચ અમિત શાહે પણ જે કીધું અથવા રાહુલ ગાંધીએ પણ જે કીધું એમાં મને ક્યાંક ને ક્યાંક એકબીજાની ભાષા પૂરક હોવી જોઈએ તેવો મને ક્યાંક ને ક્યાંક સંકેત દેખાઈ રહ્યો છે. એટલે કે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એ 3 ભાષા એક અભિવ્યક્તિનું માધ્યમ છે અને એકબીજાની પૂરક છે. અત્યારે આપણે જોવા જઈએ તો આપણે હવે છે ને એકલું ઇંગ્લિશ નહીં કે એકલું ગુજરાતી નહીં પણ ગુજલીશ ભાષા આપણે વાપરતા હોઈએ છીએ. આપણે વોટ્સએપમાં લખીએ છીએ, એ શું છે? એ પણ એક ગુજલીશ ભાષા છે. તો એ રીતે બધી જ ભાષા ભેગી થઈને જ્યારે કામ કરશે ત્યારે જ આપણે એમાં આગળ વધી શકીશું. અત્યારે તમે કોઈ પણ બાળકને પૂછવા જાઓ તો ના એને પૂરેપૂરું ગુજરાતી આવડે છે, ના એને પૂરેપૂરું હિન્દી આવડે છે કે ના એને પૂરેપૂરું અંગ્રેજી આવડે છે. એટલે આ જે આપણી ચર્ચા છે એ ખરેખર ખૂબ સારો વિષય છે અને આમાં એકલી ભાષાને અને ભાષાના વિજ્ઞાનને સાથે રાખીને આગળ પણ આવી ચર્ચાઓ થતી રહેવી જોઈએ તેવું હું માનું છું.
જી બિલકુલથી નિલેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસનો એક આરોપ એવો પણ છે, આક્ષેપ છે કે બીજેપી અને આરએસએસ એ ગરીબ બાળકોને અંગ્રેજી એટલા માટે શીખવવા નથી માંગતી કારણ કે બીજેપી અને આરએસએસ એવું નથી ઈચ્છતા કે ગરીબ બાળકો ભણી ગણીને સરકારને સવાલ પૂછે, ગરીબ બાળકો આગળ પ્રગતિ કરે. અને ત્યારે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું જનતાને ગુલામ બનાવી રાખવા માટે અંગ્રેજી પર ભાર નથી મુકાતો સરકાર તરફથી? તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે હિરેલ, તો હું ગુજરાતીમાં પ્રશ્ન પૂછું તો પ્રધાનમંત્રી સમજે છે, ગૃહમંત્રી દેશના સમજે છે, મુખ્યમંત્રીને તમારે ગુજરાતીમાં વાતચીત કરવી હોય, કોઈ પણ રિપોર્ટર હોય એ ગુજરાતીમાં વાત કરે જ છે, હિન્દીમાં પ્રશ્ન કરે છે તો જવાબ તો મળે જ છે. તો આ તમારી સ્ક્રીન ઉપર જે આવ્યું કે રાહુલ ગાંધીજી કહે છે કે ભાઈ આ જંજીર નથી, તો હું માનું છું કે 200 વર્ષ પહેલા જંજીર આપણને બંધાઈ દીધેલી હતી. અને જ્યારે આ રાહુલ ગાંધીજી ખબર નથી, ગર્વ નથી કરતા હોય કદાચ, કારણ કે આપણે જોયું છે કે ફોરેનની યુનિવર્સિટીમાં કેમ્બ્રિજમાં બેસે છે અને ભારતની બદનામી કરે છે. જ્યારે આપણા સમાજમાં જે અમિત શાહજીએ કહ્યું છે, મને એમ કોઈ ક્યાંય કોટ કર્યું હોય, કોંગ્રેસના પ્રવક્તાએ મીઠી મીઠી વાતો કરી, તો એક મને ખાલી કોટ બતાવે કે અંગ્રેજી ભાષાને નીચું બતાવવા માટે કે બીજી ભાષાને એકદમ નીચે સ્તરે લાવવા માટે કોઈ કોટ કર્યો હોય, કોઈ એમને આક્ષેપ કર્યા હોય, એવું તો છે નહીં. એમને એવું કહ્યું કે બીજી ભાષાઓ જે આપણી પરંપરા છે, સાંસ્કૃતિક છે, કે જેનું સામાજિક જે ધર્મમાં જે સોશિયલાઇઝ થવું જોઈએ, બેને કહ્યું વાત સાચી છે કે ઇંગ્લિશ ના આવડે એટલે શરમ કેમ આવે આપણને? તમે આજે કોઈ સંસ્કૃતમાં પીએચડી કરો છો, આજે તમે હિન્દીમાં કોઈ પીએચડી કરો છો કોઈ બી જગ્યાએ, તો સાંસ્કૃતિક બહુ સારી વસ્તુ કહી કોંગ્રેસના પ્રવક્તાએ. રાહુલ ગાંધીજી હિન્દી નહીં બોલે લાંબુ, તમે જોજો સૌથી વધારે ઇન્ટરવ્યૂ આપશે ઇંગ્લિશમાં આપશે. તો પહેલાં તો એમના પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ તો પહેલાં એ કરે. બીજી વસ્તુ કે જ્યારે તમે ભારતની બહાર જાઓ છો ત્યારે તમે ભારતની સભ્યતા, પરંપરા, સાંસ્કૃતિક બધું ભૂલી જાઓ છો. ત્યારે તમને એમ કહે છે ત્યાં લોકશાહી નથી, ત્યાં શીખોને જીવવા માટેનું વાતાવરણ નથી, ત્યાં પેલું ધાર્મિક રીતે જે પહેરતા હોય એ ના પહેરી શકાય. કઈ રીતે? તો એનો મતલબ એવો હતો કે ભારતની અંદર કોંગ્રેસ રાજકીય પાર્ટી કંઈક અલગ વિચારે છે, બહાર જાય તો એ પાર્ટીમાં કોન્ટ્રાડિક્ટ થઈ ગયું છે. તો આપણી જે હજારો વર્ષ જે લિખિત મત સાંસ્કૃતિક છે કે ભારતીય છે શું, ભારતની વ્યાખ્યા શું છે, ભારત સંવેદના છે, ભૌમિકતા છે, પરંપરા છે, હજારો વર્ષનો આપણી જોડે ઇતિહાસ છે. તો આ જે નકારાત્મક વિચારો છે, જે લેફ્ટિસ્ટ છે, જે કહેવાય કે હિન્દુઓનું જે સર્વનાશ કરવા માંગતા હોય, જે સનાતનને એ સમાપ્ત કરવા માંગતા હોય, એ લોકો અત્યારે આની પર વધારે પ્રેશરાઇઝ કરે છે. ભાઈ ઇંગ્લિશ વાંચવું જોઈએ, ઇંગ્લિશ છે, પણ ભારતમાં 140 કરોડના પોપ્યુલેશનમાં બેન અડધી દુનિયા આવી જાય છે. તમે કાલથી હિન્દી બોલવાનું ચાલુ કરો, તમારી દેશની ભાષા બોલવાનું ચાલુ કરો. કેમ નહીં? કેમ એક્સેપ્ટ નહીં કરે? દેશની યુનિવર્સિટીઓ આગ્રહ કરે છે, પણ આ તમારા આ અવેરનેસની જરૂર છે. સરકાર તો બધા પ્રયત્ન કરે છે, અને અમિત શાહજીએ કહ્યું, ખોટું શું કહ્યું છે? બીજી ભાષાઓ, હિન્દી હું બોલું છું તો મને શરમ ના આવી જોઈએ. હું કોઈ પણ ભારતના કોઈ પણ દેશના ખૂણામાં જો તો હિન્દી બોલું છું. નિલેશભાઈ, પણ આપણે કોઈ પણ દવા જોઈએ ને એની પાછળ જે ડિસ્ક્રિપ્શન કે જે કંઈ પણ લખાણ હોય ને ઇંગ્લિશમાં હોય છે. કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ ને એની પાછળ જે કંઈ પણ હોય છે ઇંગ્લિશમાં હોય છે. ટેકનોલોજી આ વાતાવરણ કોને ઊભું કર્યું? કોઈ પણ હું એટલા જ માટે કહી રહ્યો છું, ઇંગ્લિશ હું પણ એવું નથી કહેતી કે ઇંગ્લિશ ના હોવું જોઈએ કે ભારતીય ભાષા, પરંતુ એક સવાલ જે ઊભો થઈ રહ્યો છે, અંગ્રેજી ભાષાની જરૂરિયાત પર ભાર કેમ નથી મુકાતો? ચર્ચા એની પર થઈ રહી છે. તો એ જ માટે કહી રહ્યા છે. દેશના ગૃહમંત્રી, દેશના વડા કહેવાય કે બીજા નંબરનો પોર્ટફોલિયો કહી શકાય, દેશના ગૃહમંત્રી કહી રહ્યા છે કે ભાઈ હવે એવો સમય દૂર નથી કે ભાઈ બીજી ભાષાઓ તમારે બોલવા માટે ગર્વ થશે. તો શું ખોટું કહ્યું છે? પણ આ જે નકારાત્મક વિચારો હોય, જે લોકો સનાતનના વિરોધી હોય, જે ભારતની સંસ્કૃતિના જે ગર્વ ના કરતા હોય, આપણે જોઈ રહ્યા છે કે તરત જ આરએસએસ ભાજપ, ભાઈ આરએસએસના વ્યક્તિઓ એવી જગ્યાએ સેવા કરવા જાય છે ત્યાં કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા નથી દેખાતો. અમદાવાદમાં જે ઘટના બની તમે જોઈ રહ્યા છો, બેકગ્રાઉન્ડમાં એ કોંગ્રેસના એ આરએસએસના વ્યક્તિઓ જોવા મળે છે, કોંગ્રેસનો કોઈ વ્યક્તિ જોવા મળે છે, અને એ લોકો ફોટા પણ નથી પડાવતા. તો આ બેન આને પોઝિટિવ લઈ શકાય કે ના, કે પછી તમે આરએસએસ ભાજપ ઉપર તમે તાત્કાલિક કોઈ આક્ષેપ કરો, કોઈ રાહ જોતા હોય રાહુલ ગાંધીજી. પણ હું માનું રાહુલ ગાંધીજી ઓક્સફોર્ડમાં ભણ્યા છે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા છે, 93 વાર બેન 93 વાર હાર્યા, અને દેશના પ્રધાનમંત્રી ગરીબ સરકારી શાળામાં ભણ્યા છે, આજે દેશમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા.
તો બેન સફળતા શેમાં છે એ આપણે પોતાને જોવું જોઈએ ને. એટલા જ માટે કહી રહ્યો છું કે તમે અપનાવશો નહીં, તમે એકબીજાની વાતચીતમાં નહીં લાવો. તમે આ સામાજિક વિષય પણ છે કે જ્યારે એક્સેપ્ટ નહીં કરાયો, મુખ્યમંત્રી પોતે આપણા મૃદુ ને મક્કમ એક સીધી ભાષામાં ગુજરાતી બોલતા હોય તો તારે આપણને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, કારણ કે સીધી એ મનથી વાત મનથી પહોંચે છે. એટલે તમે એવું તો માનો શું છો કે ખોટું છે? એટલે તમે એવું માનો છો કે અંગ્રેજીની એવી જરૂરિયાત નથી, અંગ્રેજી વગર મેં ચાલે એવી છે? મારા કોઈ એવા કોર્ટમાં મેં એવા કોઈ વાત નથી કરી. અંગ્રેજીની સાથે આપણી દેશની ભાષા પણ હોવી જોઈએ, આપણી દેશની જે મૂળભૂત જે પરિસ્થિતિ હોવી જોઈએ, આપણી પરંપરા છે એને પણ આગળ લાવવાની વાત કરી છે. એટલે દેશના ગૃહમંત્રીએ બહુ જ સાચી વાત કહી છે અને હું પણ એમને સમર્થન આપું છું કે બીજી ભાષાઓ બોલતે આપણને શરમ નહીં અનુભવાય, એવા સમાજનો બહુ જલ્દીથી વિકાસ થશે અને બહુ જલ્દીથી સમય આવશે. જી બિલકુલ. નીતિનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે અંગ્રેજી ભાષાની જરૂરિયાત કેટલી સમજવી, કારણ કે મેં અગાઉ પણ કહ્યું કે હોસ્પિટલ હોય, કોર્ટ હોય કે મેડિકલ સાયન્સ, રિસર્ચ, ટેકનોલોજી, જ્યાં જુઓ ત્યાં તમારે અંગ્રેજીમાં જ કામ કરવું પડે છે. અંગ્રેજી વિના ક્યાંય ચાલતું નથી, માતૃભાષા બધે ચાલતી નથી. એટલે તમે દેશ વિદેશમાં જાઓ છો તો ત્યાં પણ તમારે અંગ્રેજી જ, આપણા નેતાઓ પણ જ્યારે વિદેશમાં જાય છે તો અંગ્રેજી જ વાપરવી પડે છે. ત્યાં ગુજરાતી ભાષા નથી ચાલતી, નથી સમજતા ગુજરાતી, એટલે અંગ્રેજી તો એમને પણ અપનાવવી પડે છે. વ્યાપારિક સંબંધો હોય, આર્થિક નીતિ હોય, વિદેશ નીતિ હોય, બધે જ અંગ્રેજી હોય છે. શું કહેશો? ચોક્કસ બેન, હું ફરીથી કહું કે અમિતભાઈએ જે વાત કરી છે એમાં મુખ્ય વાત એ હતી, એમનું વાક્ય ઇન્વર્ટેડ કોમાઝમાં એવું હતું કે ભવિષ્યમાં આવનારા, હવે એ સમય દૂર નથી કે ભવિષ્યમાં અંગ્રેજી બોલનારાઓ શરમ અનુભવશે. મુખ્ય વાત આટલી છે. એમણે ક્યાંય એવું નથી કીધું કે અન્ય ભાષા બોલનારાને શરમ આવશે, એવું કંઈ છે જ નહીં. વાત આટલી જ છે. અને એ એમનો વ્યક્તિગત અભિપ્રાય, વ્યક્તિગત વિચાર હોઈ શકે. અંગ્રેજી ભાષાની જરૂરિયાત શું છે, એને આવડવી જોઈએ કે નહીં, કે આવડે તો ક્યાં ઉપયોગી, ક્યાં નહીં ઉપયોગી, એ તો વ્યક્તિઓ પોતાની રીતે નક્કી કરતા હોય અને શીખતા હોય. આપણે કોઈ ગાડી એન્જિન ચલાવતા લોકો, અભણ છે લોકો, એ લોકો પણ એ ક્યાંય ગાડીમાં જોયું તમે કે બધી નિશાનીઓ ક્યાંય ગુજરાતીમાં લખેલી હોય? ક્યાંય લખ્યું કે સ્પીડોમીટર ગુજરાતીમાં હોય? ક્યાંય તમે જોયું કે એન્જિન ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, આપણે કોઈ પણ શબ્દ બોલીએ એ કઈ માતૃભાષામાંથી આવતો હોય? આ બધા કોમ્યુનિકેટિવ વર્ડ છે. જ્યાં જે જરૂરિયાત હોય, કોઈ હિન્દી શબ્દ આવતો હોય, કોઈ સંસ્કૃત શબ્દ આવતો હોય, કોઈ ગુજરાતી આવતો હોય કે કોઈ અંગ્રેજી આવતો હોય. કોઈ ભાષા એકબીજા કરતા ચડિયાતીની વાત જ નથી. અને એટલું ચોક્કસ કે આપણે એમ કહીએ કે તમારે આ જ ભણવાનું ને આ જ નહીં ભણવાનું, આ માનસિકતા જે છે. મારા મિત્ર સંઘની વાત, આરએસએસની વાત કરી. આ સંઘના લોકો એમ કહેતા હતા કે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ન હોવું જોઈએ, માત્ર માતૃભાષાનું હોવું જોઈએ. એના આધારે સંઘની વિચારધારા વાળી સરસ્વતી શિશુ મંદિરો ચાલે, આખા ગુજરાતમાં ચાલે છે, કદાચ દેશમાં ચાલતી હશે. હું રાજકોટનું ઉદાહરણ આપું. અમારે ત્યાં સરસ્વતી શિશુ મંદિર આદરણીય પ્રવીણ કાકા મણિયાર સાહેબ હતા, સંઘના આગેવાન, એમને ચાલુ કરી, ખૂબ સરસ ચાલતી હતી. આશ્ચર્ય થશે કે 2 વર્ષ પહેલા ગુજરાતી ભાષાની સરસ્વતી શિશુ મંદિર બંધ થઈ ગઈ અને હવે ત્યાં જ એ જ બિલ્ડિંગમાં, જ્યાં ભારતીય જનતા પક્ષના આગેવાનોએ ગુજરાતી મીડિયમની શાળા કરી હતી, ત્યાં અત્યારે અંગ્રેજી મીડિયમની શાળા ચાલે છે. ભારતીય જનતા પક્ષના અસંખ્ય આગેવાનો, એના પરિવારના બાળકો અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે. એમાં મને વાંધો નથી, ભણી શકાય અને ભણવું જ જોઈએ. પરંતુ મારા પરિવાર, મારા બાળકો, અમે લોકો, અમે અંગ્રેજી પણ ભણીએ અને ગુજરાતી પણ ભણીએ. પણ તમારે લોકોએ અંગ્રેજી ભણીને શરમ અનુભવવાની, તમારે ગુજરાતી ભણવાનું, તમારે હિન્દી ભણવાનું. અમે લોકો જે કરીએ છીએ એ રાષ્ટ્ર સેવા છે, કારણ કે અમે અંગ્રેજી શીખીને પણ રાષ્ટ્ર સેવા કરીશું. આપણે ક્રિશ્ચિયન્સની સ્કૂલોનો અસંખ્ય વાર ભારતીય જનતા પક્ષ અને આરએસએસના લોકોનો વિરોધ કરતા જોયા છે. અને એના પરિવારના લોકો એ જ. નીતિનભાઈ, હું રોકવા માંગીશ, જોડે જોડે રોજગારીની પણ વાત કરી દેજો, કારણ કે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે અંગ્રેજી નહીં આવડવાના કારણે રોજગારીની તકો સીમિત થઈ જાય છે. ચોક્કસ, હું ચોક્કસ કહીશ કે કોઈ એક ભાષા આવડે ને બાકીની ન આવડે, એના કારણે રોજગારીની તકો સીમિત જ થાય. માત્ર ગુજરાતી જ નહીં, તમારે મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનના બોર્ડર ઉપર કામ કરતા હો તો તમને કદાચ રાજસ્થાની બોલી આવડતી હોય તો વધુ સારી રોજગારી મળે. તમે મરાઠી આવડતું હોય તો મહારાષ્ટ્રમાં સારી રોજગારી મેળવી શકો. તમને કેરળની મલયાલમ આવડતી હોય તો તમે રોજગારીમાં ત્યાં ઉમેરો કરી શકો. કોઈ પણ જગ્યાએ વ્યક્તિએ પોતાની રોજગારીની ક્ષેત્ર વધારવું હોય, સીમા વધારવી હોય તો ચોક્કસ આંતરરાષ્ટ્રીય ભાષાઓ શીખવી પડે. આ દુનિયાની અંદર 70 દેશો એવા છે કે જ્યાં અંગ્રેજી ભાષા ચાલે છે. આપણે આટલા વર્ષોના 11 વર્ષના શાસન ઉજવીએ છીએ મોદી સાહેબનું. આજે પણ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં અંગ્રેજી ભાષા ચાલે છે.
અંગ્રેજીમાં જ જજમેન્ટ આપે છે, જી. અંગ્રેજીમાં જ લોકોએ વાંચવા પડે છે, એનું ટ્રાન્સલેશન ચોક્કસ થાય, પણ વકીલો બધું અંગ્રેજીમાં જ બિલકુલ. બોલે છે. દેશના રાષ્ટ્ર, જેમ આપણે કીધું, જી, બિલકુલ. વડાપ્રધાન નિધનભાઈ, ગુજરાતી સમજે છે સમયનો તો અભાવ છે. રાષ્ટ્રપતિ અંગ્રેજી સમજે છે. જી બિલકુલ. દેશના ગૃહમંત્રી ગુજરાતી સમજે છે તો દેશના આર્મી ઓફિસરો અંગ્રેજી સમજે છે. એટલે આને કોઈ એકબીજાથી વિરુદ્ધ નહીં, એકબીજાની સાથે છે. બધી જ ભાષાઓ જી, આવડે, બિલકુલ. જેટલી વધારે આવડે એટલું વધુ જી, સારું. બિલકુલ, પણ બિલકુલ. અંગ્રેજી ભાષા હાર્દિકબેન, હું આપને પૂછવા માંગીશ. રોજગારી માટેનું મહત્વનું પરિબળ છે. નિધિતભાઈ, માફ કરજો, સમયનો અભાવ છે. હાર્દિકબેન, હું આપને પૂછવા માંગીશ મારો છેલ્લો સવાલ. હવેની જનરેશન કે હવેના સમયગાળા પ્રમાણે મૂળ પાયો ગુજરાતી નાખવો કે અંગ્રેજી નાખવો? કારણ કે આ પણ એક મોટો સવાલ છે કે પાયો જો ગુજરાતી હોય છે તો અંગ્રેજીનો પાયો કાચો રહી જાય છે, અને અંગ્રેજી મૂળ પાયો હોય તો ગુજરાતી કાચું રહી જાય છે. ચોક્કસ આમાં છે ને એક પેરેલલ નીતિ અપનાવવી જોઈએ શિક્ષણ આપવાની, કેમ કે ઘણા બધા એવા કિસ્સા આપણે જોયા છે કે જ્યારે આપણે આપણા ઘરમાં ગુજરાતી બોલતા હોય પણ બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યું હોય તો ત્યારે જે કોમ્યુનિકેશન કરવાનો જે ગેપ પડતો હોય છે એના લીધે બાળક ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતું હોય છે. તો અમુક સૌથી પહેલા તો આપણે જે નીતિ છે અત્યારે જે આપણે 6 વર્ષે એડમિશન મળે છે તો ત્યાં સુધીમાં તમે 1 કે 2 વર્ષમાં બાળકનું અસેસમેન્ટ કરી શકો કે તે બાળકને ગુજરાતીમાં શિક્ષણ આપવાથી ફાયદો થશે કે ઇંગ્લિશમાં. પણ પ્રેફરેબલી આપણે એવું રાખવું જોઈએ કે જે તે જગ્યાએ જે પણ શાળામાં તે બાળક ભણે છે ત્યાં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું શિક્ષણ આપવામાં આવતું હોય. એટલે કે પહેલી અથવા બીજી ગમે તે ભાષા તરીકે તેનું શિક્ષણ જો આપવામાં આવે તો આગળ જતાં આપણે આજે ભાષાનો જે ત્રિવેણી સંગમ ભેગો કરી શકીએ તો એનાથી આપણો જે સંસ્કૃતિ છે એનો પણ બચાવ થશે, અને જે આપણે રોજગારીની વાત કરીએ છીએ કે વૈશ્વિક દ્રષ્ટિએ અંગ્રેજીનું જે મહત્વ છે તે પણ ક્યાંક ને ક્યાંક સચવાઈ રહેશે. જી બિલકુલ. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો અંગ્રેજી ભાષાને લઈને સવાલો ચોક્કસથી ઊભા થયા છે. અંગ્રેજી ભાષા જે આપણી માતૃભાષાથી અલગ પણ છે, વિરુદ્ધની પણ છે, પણ આજના સમયગાળા પ્રમાણે એટલી જીવન જરૂરિયાતની પણ એ ભાષા છે. એટલે સવાલો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે કે પાયો અંગ્રેજીનો નાખવો કે ગુજરાતીનો નાખવો. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.